આશાપુરી નામ એટલા માટે પડ્યું છે, આવનાર દરેકની આશા પરિપૂર્ણ અહીંયા થાય છે. જય માતાજી મિત્રો, અત્યારે આશાપુરી મંદિરની અંદર પીપળાવ ધામની અંદર આવ્યા છે, જે ચરોતરનું હૃદય સમાન કહેવાય, બરાબર ને ગુરુજી? આપણે અને લોકો દૂર દૂરથી આ જગ્યા ઉપર આવતા હોય છે, અને ખાસ કરીને જ્યારે પણ આપણા ચરોતરની અંદર એનઆરઆઈ બહારથી આવતા હોય વિદેશથી, ત્યારે અહીંયા જગ્યા ઉપર દર્શન કરવા માટે આવતા હોય અને માતાના આશીર્વાદ લેવા માટે આવતા હોય, પ્રસાદી ગ્રહણ કરવા માટે આવતા હોય છે. પહેલાં તો પ્રથમ મારું નામ જણાવું. મારું નામ કૌશલગીરી વિમશગીરી ગોસ્વામી છે. અમે છેલ્લા 19 પેઢીથી અમે માતાજીની સેવા વંશ પરંપરાગત કરતા આવ્યા છે. માતાજીના મહિમામાં જણાવીએ તો પાંડવો સમયની માતાજીની સ્થાપના ગણવામાં આવે છે, કે જ્યારે પાંડવોએ પોતાની આશ અજ્ઞાતવાસ માટે પોતાની આશ લઈને માતાજીની સ્થાપના કરેલી કે અમારી અજ્ઞાતવાસ પરિપૂર્ણ થાય નિર્વિઘ્ન, એના માટે પ્રાર્થના કરી માતાજીની સ્થાપના કરી હતી. એમનો અજ્ઞાતવાસ બહુ સરસ રીતે નિર્વિઘ્ન પરિપૂર્ણ થયો માટે અહીંયા માતાજીની દેવી શક્તિની આપણે સ્થાપના કરી હતી. ત્યારબાદ વર્ષો બાદ અહીંયા ટેકરીનો ભાગ હતો, ત્યાં એક રબારીની ગાય દૂધ આપતી ઓટોમેટિક, અને રાત્રે એમને સપનામાં આવ્યું કે ભાઈ અમે દેવી શક્તિ સ્વરૂપે અંદર છે, અમને અહીંયા બહાર નીચેથી કાઢો. એ સમયે અહીંયા ખોદકામ કરતાં માતાજીનું સ્વરૂપ મળી આવ્યું હતું, એટલે એમ કહેવાય કે આ સ્વયંભૂ માતાજી પ્રગટ થયેલા છે. અને કહેવાય છે કે આવનારની દરેક પાંડવોએ વરદાન માગ્યું હતું કે અમારી જેવી રીતે આશા પૂરી કરી એવી રીતે અહીંયા આવનારની તમામની તમે આશા પૂરી કરજો. માટે એવું કહેવાય કે માતાજીના બે સ્વરૂપ છે, આશા અને પૂરી, બે બહેનો છે. એટલા માટે આશાપુરી નામ એટલા માટે પડ્યું છે, આવનાર દરેકની આશા પરિપૂર્ણ અહીંયા થાય છે. અને બંને આશા અને પૂરી માતાજીની વચ્ચે એક નાના બાળ સ્વરૂપના ગણપતિ દાદાનું સ્વરૂપ અહીંયા છે, જોવા મળે છે. અને એવું કહેવાય છે કે આપણા હિન્દુ ધર્મમાં સૌ પ્રથમ ગણેશ પૂજનીય છે, માટે એ સમયે પણ પાંડવો દ્વારા પહેલાં ગણપતિ દાદાનું સ્થાપના કરવામાં આવી હશે, અને ત્યારબાદ આ દેવી શક્તિ આશા અને પૂરી માતાજીની સ્થાપના કરવામાં આવી છે. પ્રાગટ્યોત્સવ ભાદરવા સુદ 8મ અને 9મ એમ 2 દિવસનો અહીંયા ઉજવવામાં આવે છે, અને મેળો ભરાય છે. લાખો દર્શનાર્થી યાત્રિકો માતાજીના પ્રાગટ્યોત્સવનો લાભ લઈને ધન્યતા મેળવે છે. મંદિર ટ્રસ્ટ તરફથી ભોજનશાળાની વ્યવસ્થા છે, જે સવારે 10:30 વાગ્યાથી 1 વાગ્યા સુધી ભોજનની વ્યવસ્થા અહીંયા ચાલુ હોય છે, જે નોમિનલ ચાર્જીસ 50 રૂપિયા પર વ્યક્તિના રાખેલા છે. અને એમાં જમવાનું બહુ શુદ્ધ અને સાત્વિક પીરસવામાં આવે છે. કહેવાય કે અહીંયા ચરોતરનો જે વિસ્તાર છે એમાં દેશ વિદેશથી ઘણા આવતા હોય છે યાત્રિકો, જે માતાજીમાં આસ્થા ધરાવતા હોય છે. અહીંયા એવું યોગદાન પણ એ લોકોનું સારું એવું રહે છે કે ડેવલપમેન્ટ બાબતે બી એ લોકો ફંડિંગ આપતા હોય છે. માતાજીમાં આસ્થા ખૂબ ધરાવે છે, માટે એમનો બી ફોરેનમાં જે રહે છે એમનો બી ઘસારો અહીંયા વધારે જોવા મળે.